જય ભગવાન, ગુડ મોર્નિંગ બધાને. હાલો તો ઘણા દિવસ પછી 2-3 દિવસ પછી આજે બ્લોગનું સ્વાગત કરીએ, ચાલુ કર્યો છે. અને આજે આપણે આવ્યા જુનાગઢથી બ્લોગ ચાલુ કર્યો છે. આપણે વહેલા સવારે નીકળી ગયા હતા, પછી ઉતાવળમાં સીધા આવી ગયા જુનાગઢ. ને હવે આપણે જવું આપણે ગિરનાર તળેટી જોવા. ટ્રાફિક કેવો હા, પરિક્રમા ચાલુ છે એની ક્રમમાં. હવે જઈએ, હમણાં ઉગી ગયા જુનાગઢ, 8 વાગી ગયા છે. હવે જઈએ પછી જોઈએ હાલો ટ્રાફિક કેવો છે અહીંયા. અત્યારે અહીં બસ રાખી આપણે મજવડી ગેટે, પેસેન્જર અહીંયા જ આવે છે. અહીંથી લઈને આપણે જવાનું છે સોમનાથ. તો હાલો આપણે જઈએ હવે ભવનાથ બાજુ, પછી જોઈએ અહીંયા કેવો ટ્રાફિક છે. હાલો તો મળીએ આગળ ભવનાથ. જોઈ લ્યો ભાઈ, ટ્રાફિક જોઈ લ્યો. આજે લગભગ 3જો દિવસ છે, હજી કાલનો બી આવો નવો ટ્રાફિક રહે. આ બધો ટ્રાફિક જ છે. જો રિક્ષાઓની જગ્યાએ મોટા વાહન તો મનાય જ છે, રિક્ષાઓ ખાલી આવે અને એસટી આવે, બસ. આપણે તો બરાબર પાર્કિંગમાં ગાડી રાખીને આવ્યા હે. ટ્રાફિક જોવું જોઈએ. પોલીસવાળા રિક્ષાવાળાને મારે ને કાઢે છે. ફૂલ ટ્રાફિક છે જો. વાગી ગયા હે, 8:30 જેવું થયું હે. જાય હવે જમવા. પેસેન્જર આવ્યો નથી, વાર લાગે. 1 વાગ્યાનું થઈએ હે. જમી આવીએ પછી મળીએ. હાલો આગળ. જમીન આવી ગયા હે. હવે 1:10 જેવું થઈ ગયું. 4 કલાક વેઇટિંગ કરી આપણે. વહેલા આવી ગયા હતા સવારમાં, એટલે હવે પેસેન્જર આવે, ફોન કર્યો હમણાં આવે એટલે નીકળીએ થોડીક વારમાં સીધા સોમનાથ. ના, પહેલાં પ્રાંચી જવાનું છે. પ્રાંચીથી પછી સોમનાથ એને ઉતારવાના છે. ઉતારીને પાછું ખાલી જુનાગઢ જ આવવાનું છે. એટલે કાલે હજી એક આવો જ ફેરો કરવા છે. આજ નાઇટ અહીંયા આપણે જુનાગઢ જ કરવાની છે. જોઈએ હવે કંઈક ફોન તો કર્યો પેસેન્જરને, થોડીક વારમાં હમણાં આવે પછી નીકળીએ સીધા સોમનાથ માટે. જય મહાદેવ. હાલો તો પેસેન્જર આવી ગયા ને પછી નીકળી ગયા સીધા આવા જુનાગઢ સિટીમાંથી. હવે ડાયરેક્ટ સોમનાથ. પેસેન્જરને વાલકા તીર્થ કરાવીને ઉતારી દેવાના હે. આ સોમનાથનો જો આવી ગયો આપણે મધુવનનો ગેટ. ગયા આપણે ભાલકા તીર્થ પૂગી ગયા છે. અને અહીંયા કૃષ્ણ ભગવાનને ભાલું માર્યું હતું, અહીંયા અંગૂઠો કપાણો હતો એવું બધું છે અહીંયા ભાલકા તીર્થ. તો બધાને ખબર જ હશે. 5 કિલોમીટર થાય સોમનાથથી આ ભાલકા તીર્થ. અહીંયા મંદિરે દર્શન કરાવીને સીધા ઉતારી દેવું પેસેન્જરને. આ બે પેસેન્જર જાય છે દર્શન કરવા. અને આ પૂગી ગયા આપણે લીલાવતી આશ્રમ છે, બહુ મસ્ત મોટું છે. ડોમેટરી અહીંયા, આનું નામ ડોમેટરી છે. જાય છે બધા હવે રૂમ રાખી લે છે. અને આપણે હવે ઉતારીને નીકળી જવાનું સીધું જુનાગઢ પાછું રિટર્ન. સોમનાથના દર્શન કરવા. અંદર તો મોબાઈલ મનાય છે, તો બહારથી શૂટિંગ કરીએ છે. મંદિર થોડું ઘણું દેખાય. હજી કંઈ નક્કી નથી થતું આપણે જુનાગઢ જવાનું છે કે જોઈએ હવે કંઈ જવાબ મળે. બાકી દર્શન તો સોમનાથ મહાદેવના. લાઇટ બહુ તકલીફ કરાવે છે. હવે જય સોમનાથ મળીએ આગળ. હું સાહેબ પછી કહું તમને બધાને. નીકળી ગયા છે પાછા આપણે જુનાગઢ જવા માટે. જુનાગઢનું નક્કી થઈ ગયું, સવારે લેવાનું છે પેસેન્જર. હાલો તો હોટલે આગળ મળીએ હમણાં. હોટલ આવી આગળ, ત્યાં પછી જમવાનું છે, ત્યાં મળીએ આગળ.
હાલો ગળું પૂગી ગયા હોટલે, જમી લીધું વૃંદાવનમાં. જમવાનું કાંઈ બહુ ફર્સ્ટ ક્લાસ જ બનાવે છે. તમને ખબર હોય તો ગળું પહેલાં આવી જાય, નંદનવનની સામે એક નંબર જમવાનું બનાવે. કોઈને પણ આવવું હોય જમવા તો સોમનાથથી આવતા ડાબી બાજુ આવે, પોરબંદરથી આવતા સોમનાથથી આવતા ડાબી બાજુ આવે, પોરબંદરથી આવતા જમણી બાજુ આવે. રોંગ સાઈડ પડે, એમાંથી સર્વિસ રોડમાં ઉતારવી પડે નીચેથી. જમવાનો એક નંબર, કોઈ વસ્તુ ઘટે નહીં. કાર્ડ નાખી દઉં આપણે છેલ્લે વિડીયોમાં, કોઈને પણ આવવું હોય તો જમવા. સોમનાથ ઉતારી દીધા પેસેન્જર. હવે આપણે સવારના લેવાના છે પાછા જુનાગઢથી, એ પાછા સોમનાથ ઉતારવાના છે. સવારે 5 વાગે પોરબંદરથી નીકળ્યા હતા, એટલે આવકનો તો વિડીયો આપણે ઉતાર્યો હતો, સીધો જુનાગઢથી વિડીયો ચાલુ કર્યો હતો. હાલો તો હવે આ વિડીયો આપણે પછી પૂરો. જમી લીધું છે, થોડીક વાર જાગીએ પછી સુઈ જાય. સવારે મળીએ બીજા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ભગવાન.